स्वामिनारायणं कृष्णं भक्तिधर्मात्मजं भुविम् प्रादुर्भूतमहं वन्दे पातुं सद्धर्मं माशुरा कलौ घोरेऽपि यद्भक्तौ अष्टाङ्गयोगश्रमं विना सद्य समाधौ तद्धामम् गोलोकादि समीक्षते यन्नामोच्चारणादेव मल्लुगाकलिशम्भवाः सद्य एव विनश्यन्ति तमीडे धर्मनन्दनम् तमीडे धर्मनन्दनम् लक्ष्मीनाथ समारम्भाम् नाथयामुन मध्यमाम् अस्मदाचार्यपर्यन्तम् वन्दे गुरुं परम्पराम् वन्दे गुरुं परम्पराम् ॐ नमोऽवतारिणे स्वामिनारायणाय ॐ हरिकृष्णाय नमः ॐ नरनारायण देवाय नमः ॐ राधा कृष्ण देवाय नमः ॐ लक्ष्मी नारायण देवाय नमः ॐ सर्वेभ्यो परमहंसेभ्यो नमः ॐ अस्मद्गुरुभ्यो अस्मद्परमगुरुभ्यो अस्मद् सर्वेभ्यो गुरुभ्यो नमो नमः। સહજાનંદ સ્વામી મહારાજની જય. સ્વામિનારાયણ નારાયણ નારાયણ 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 સ્વામિનારાયણ નારાયણ નારાયણ
સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ સ્વામી નારાયણ નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નારાયણ સ્વામી નારાયણ 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 હો સ્વામી નારાયણ સ્વામી નારાયણ નારાયણ સ્વામી નારાયણ 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 પરમારાધ્ય અનંત કોટી બ્રહ્માંડાધિપતિ સર્વનિયંતા સર્વ અંતર્યામી ભગવાન સ્વામિનારાયણ એમના દિવ્ય ચરણ કમળ સાનિધ્યમાં ચારે કોર વીટ લઈને બેઠેલા અનંત અનંત અક્ષર મુક્તો, અત્રે ઉપસ્થિત બ્રહ્મનિષ્ઠ સંતો, કથાભિલાષી એવા બાળ, યુવાન, વૃદ્ધ સમસ્ત ભક્તો સર્વેને ભગવાન સ્વામિનારાયણની ભાવ સ્મૃતિએ સહિત સાદર જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, આપણી નિત્ય ચાલતી શ્રીમદ સત્સંગી જીવન સાયંકાલીન કથા ગંગા અને એમાં મા ભક્તિની આગળ ઘનશ્યામ પ્રભુ એ હરિગીતાનો ઉપદેશ આપી રહ્યા છે. એમાં ક્રમશઃ જે સદગુરુનો આશરો, ત્યાર પછી ધર્મ, ત્યાર પછી જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ. ભક્તિમાં પણ ભક્તો પ્રેમ લક્ષણા ભક્તિ. દસમી ભક્તિ એ શ્રવણ, કીર્તન, સ્મરણ, પાદસેવન, અર્ચન, વંદન, પછી દાસ્ય, સખ્ય અને આત્મનિવેદન. આ 9 પગથિયા ચડ્યા પછી ભગવાનને વિશે અપાર અપાર જે પ્રેમ થાય, અને એ અપાર પ્રેમ કેવો હશે તો 10મી પ્રેમ લક્ષણા ભક્તિ. પ્રેમ લક્ષણા પ્રેમ મસ્તી, પ્રભુ મસ્તી. ત્યારે ભક્તનો રોમે રોમ નાચતો હોય પ્રભુ પ્રેમમાં. એની વાત કહે છે. નિષ્કામ ભાવે નેથમ યો માતઃ કૃષ્ણં ભજે નર ભક્તોત્તમ સવિજ્ઞો યઃ પૂર્ણો હૃદયમસ્યહિ. હવે જ્યારે નિષ્કામ ભાવથી ભગવાનનું ભજન કરતાં કરતાં તમામ ભક્તોમાં સૌથી શ્રેષ્ઠ નિષ્કામ ભક્ત છે, અને એ નિષ્કામ ભક્ત જ્યારે પ્રેમ પક્કો અવસ્થાને પામે ત્યારે એનું હૈયું નાચતું હોય. ને આવો જે ભગવાનનો ભગત છે એ ભગવાનનું હૃદય છે. ભગવાનનું હૃદય છે કહેતા ભગવાનને અત્યંત વહાલો છે. એટલું જ નહીં, અને જ્યારે પ્રેમ એટલો ગાઢ પ્રગાઢ બની જાય કે જેમ હિમાલયમાંથી નીકળતી એ ગંગા છે, એને મોટા મોટા પહાડો કદાચ રોકે ને તો એ ગંગા એ હિમાલયના પહાડોને ભેદીને પણ એ સમુદ્ર બની એ પોતાનો રાહ બનાવી લે છે. એમ કદાચ પહાડ જેવા વિઘ્નો આવે ને તો પણ
એ ભગવાનના ભક્તનો જે ભક્તિરૂપી પ્રેમરૂપી પ્રવાહ છે ને એ ક્યારેય અવરોધિત બનતો નથી. અવિરત અવિરત ભગવાન પ્રત્યે અહો અહો અહોપણું થાય. અરે એટલું નહીં, એના પોતાના કદાચ સ્વભાવ હોય, અરે પોતાના સ્વભાવ હોય, દોષો હોય, એ પણ કદાચ ક્યાંક વચ્ચે અવરોધરૂપ બનતા હોય તો એનો પણ ત્યાગ કરી દે. પણ એની ભક્તિમાં રતિવા પણ એ ન્યૂનતા આવતી નથી. અરે આવો જે ભગવાનનો ભક્ત છે, ભગવાન વિના એને ક્યાંય બીજે પ્રીતિ રહેતી નથી. ભગવાન વિના એને ક્યાંય પ્રીતિ રહેતી નથી. આ લોકમાં પણ ભક્તો દુનિયામાં બે પ્રકાર ભોગ છે ને, રમણીય અને અરમણીય. રમણીય એટલે શું? તો કે જેને માનવ બુદ્ધિથી આપણે સારું લાગે. હા, દેખાવમાં સારું હોય એ આપણા માટે રમણીય છે. દેખાવમાં થોડું ઓછું હોય, પછી થોડું કષ્ટ ભરેલું હોય તો આપણને અરમણીય લાગે, દુઃખદ લાગે. તો રમણીય ભોગો અને અરમણીય ભોગો. તો ભગવાનનો જેના હૃદયમાં રોમે રોમમાં ભગવાન રહ્યા છે, આવો જે પ્રેમ લક્ષણા ભક્તિથી યુક્ત ભગવાનનો ભગત છે ને, એને ભક્તો રમણીય ભોગો છે ને એ ઝેરની સમાન લાગે. અરમણીય છે એ પણ કેવળ આ દેહનો નિર્વાહ થાય, દેહ ભગવાને આપ્યો છે, પ્રારબ્ધ અનુસાર જ્યાં સુધી દેહ ટકે એ દેહ ટકાવવા પૂરતો, પણ એમાં પણ અરમણીય છે, એમાં પણ લગાવ નહીં, પણ કેવળ દેહ ટકાવવા પૂરતો એનો ઉપયોગ કરે. બાકી રમણીય તો એને ક્યાંક બંધન ન થઈ જાય, ભગવાન કરતાં ક્યાંક અધિક હેત ન થઈ જાય, એટલે એ તો એના માટે ઝેરની સમાન. ઝેરની સમાન એટલું જ નહીં, માને કહે છે ભગવાન માં પથારીમાં સૂતા છે અને ભક્તિનો ચરમ કક્ષા, ભક્તિની પરાકાષ્ઠા રૂપ આ પ્રેમ લક્ષણા ભક્તિ, અધ્યાત્મના તમામ શાસ્ત્રોનો નિચોડ આ પ્રેમ ભક્તિ છે. ભક્તો તમામ શાસ્ત્રો સાંભળ્યા પછી આ જે ભક્તિ મને તમને જગત નશ્વર લાગે, અરે ભોગોમાં પણ મારું ને તમારું મન ક્યાંય ન ખેંચાય, આવી જે ભક્તિ પ્રેમ ભક્તિ, ભગવાનમાં હેત કેવું હશે એ ભક્તને. ભક્તોમાં ભક્તિ, આંખમાં આંસુ. માં ભક્તિને જેમ જેમ ઘનશ્યામ પ્રભુ એક એક જાણે કે હાથ પકડી અને કોઈ બાળક હોય અને એને એનો બાપ પગથિયે ચડાવે ને છેક ઉપર સુધી શિખર સુધી લઈ જાય ને, એમ ભક્તો આજે માને નિમિત્ત બનાવી અને મુમુક્ષુનો હાથ જાળી ભગવાન પોતે સ્વયં એક એક પગથિયા ચડાવી અને છેટ ઉપરના કળશ સુધી ભગવાન લઈને આવ્યા છે. અને એ મોક્ષ માર્ગનો કળશ એટલે પ્રેમ લક્ષણા ભક્તિ. અને જ્યારે માનો પણ જાણે હાથ પકડી અને સ્વયં જગદીશ્વર ભગવાન પોતે એ પ્રેમ લક્ષણા ભક્તિનો બોધ આપે, એવો પ્રેમ માં ભક્તિને ઘનશ્યામ પ્રભુમાં થઈ ચૂક્યો છે. અને જ્યારે હવે ખુદ ભગવાન પોતે વાત કરે છે કે માં આવો જે પ્રેમી ભક્ત છે ને, એને કોઈ મળી આગળ ચંદનનો લેપ કરે ને તો એ લેપ, એને લેપમાં આનંદ નથી હોતો. અરે કોઈ અત્તરાદિક અર્પણ કર્યું હોય ને એમાં એને આનંદ નથી હોતો. એના માટે તો એ કાદવ સમાન છે. એ પુષ્પની માળા હોય તો એ કાળ સર્પની સમાન લાગે છે. આભૂષણો પહેરવા એને મહાદુઃખરૂપ લાગે છે. અને ભક્તો ઇતિહાસ સાક્ષી પૂરે છે. જેતપુરના જીવા જોશી, એમના દીકરી કડવીબાઈ, એને લગ્ન થયા પછી સાસરિયામાં બહુ ત્રાસ આપે. સત્સંગ છોડાવવા માટે દુનિયા એવું કેવી ગજબ છે. સત્સંગ છોડાવવા માટે એને ખૂબ પરિવારમાંથી એના પતિ, સાસુ, સસરા, નણંદ આદિ તમામ તરફથી પુષ્કળ ત્રાસ આપવામાં આવ્યો. અરે એને કોઈ પણ રીતે સ્વામિનારાયણનો સત્સંગ છોડાવી દેવો એવો આગ્રહ, એવો હઠાગ્રહ એના માટે ત્યાં સુધીના એ પરિવારે વિતાવી છે. એના ઉપર શું તો કે ભોજનમાં સ્વામિનારાયણ સંપ્રદાયમાં નિષિદ્ધ કરેલી વસ્તુઓ ભોજનમાં અભક્ષ્ય વસ્તુ નાખી અને એ દિવસે કડવીબાઈને ઉપવાસ થાય, જમવાનું પણ છોડી દે. કેટલી કઠણાઈની વચ્ચે પણ કડવીબાઈ પોતાનું ભજન, પોતાની ટેક, પોતાનો સત્સંગ ટકાવી રહ્યા છે. અને એની વચ્ચે એક દિવસ એ જ્યારે એ જળ ભરવા માટે ગયેલા ભાદર નદીમાં, અને ત્યારે મહારાજ એ
ભાદરના કિનારેથી માણકી ઘોડી ઉપર પસાર થયા અને જ્યાં પાછળથી જોયું, આ તો મારો મહારાજ જઈ રહ્યા છે. ખબર પડી મહારાજ છે એટલે પાછળ દોટ મૂકી, મહારાજ પ્રભુ પ્રભુ ઘડીક વાર ઊભા રહો બાપ. ભગવાનને પ્રભુ તો અંતર્યામી છે, પણ એવો ભાવ દર્શાવતા પાછું વળીને જ્યાં જોયું ને ત્યાં કોઈ બેન દોડતા આવ્યા છે. મહારાજ ઊભા રહ્યા એટલું નહીં, મહારાજે પૂછ્યું કેમ કડવી, બધું ક્ષેમ કુશળ તો છે ને? કોઈને સ્કૂલમાં છોકરો નિશાળે ગયો હોય અને ક્યાંક ઝઘડો થયો હોય, કોઈ કે માર્યું હોય અને ઘરે આવીને માં પૂછે કેમ બધું બરાબર છે ને, ત્યારે દીકરાની આંખમાંથી દડ 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 આંસુ પડવા માંડે. આજે તો મને પેલા લોકોએ છોકરાએ મને માર્યું. એમ ભક્તો કડવીબાઈના આંખમાં આંસુ આવી ગયા. આ સાસરિયાનો ત્રાસ ભજનમાં જે બંધનરૂપ બનતા હતા, ભારે ભારે અડચણો પેદા કરતા હતા ને, એ બધું યાદ આવી ગયું, આંખમાં આંસુ આવી ગયા. મહારાજ કંઈક દયા કરો, આટલું જ્યાં કહે ને ત્યાં મહારાજ હસતા હસતા કે તને શું તકલીફ છે? કડવીબાઈએ કંઠમાં સુવર્ણના અલંકારો ધારણ કરેલા હતા, જે સુહાગણ નારીને શોભેવા તમામ ચિહ્નો એના શરીર ઉપર હતા. મહારાજ કહે એક બાજુ દુઃખની વાત કરે છે અને તારા શરીરને, તારા મુખને જોતા તો એવું લાગે કે તને તો જાણે કે બધા વાને સારું છે. આટલું જે મહારાજ બોલ્યા ને ત્યાં તો કડવીબાઈએ મનોમન નિશ્ચય કરી લીધો, મારા પ્રભુને ન ગમે એવું મારે કંઈ રાખવું નથી. ઘરે આવી મંગળસૂત્ર કાઢી નાખ્યું, બધું જ વસ્ત્ર સૌમ્ય એકદમ સાદી, જે શરીરને ઢાંકવા માટે જેટલું જરૂરી છે એટલું જ વસ્ત્ર હોય અને એ પણ સાદું, બહુ મોંઘું નહીં. અલંકારો બધા કાઢી નાખ્યા. ઘણી જગ્યાએ એવો ઉલ્લેખ આવે કે જાણે કે સાંખ્યોગનો ધર્મ એને સ્વીકારી લીધો હોય ને. હવે પતિ ઘરમાં હોય ને મંગળસૂત્ર કાઢી નાખે ચલાવે કોઈ? અને પછી તો અસહ્ય ત્રાસ આપવાની શરૂઆત કરી. પણ મારે કહેવાનું એ કે મહારાજ જેને ભગવાનને વિશે પ્રેમ થયો હોય ને, ભગવાનને વિશે પ્રેમ થયો હોય ત્યારે ભગવાનનો એક શબ્દ મારા પ્રભુને ન ગમે એવું મારે કાંઈ જોઈએ જ નહીં. અરે ભગવાનનો મલ્યાગર ચંદનનો લેપ કરે તો એને ઝેરની સમાન લાગે, કાદવની સમાન લાગે. પુષ્પની માળા પણ એને એ સર્પની સમાન, આભૂષણો એ મહા દુઃખરૂપ લાગે. શું કામ? એ આભૂષણોમાં એને લગાવ, એને હેત નથી. એને તો એક જ ભગવાન દેખાય છે, કેવળ ભગવાનમાં જ લગની લાગી છે. અરે એટલું નહીં, ફૂલોની સૈયા હોય આપણે તો કેટલું તરત ગમી જાય. કોઈ ડેકોરેશન જોઈએ, બાગ બગીચા જોઈએ ને તો ભક્તો ભગવાનના એવા જે પ્રેમી ભક્તો છે ને એને બાગ બગીચા પણ એ નરક સમાન, જળહળથી જ્વાળાની સમાન લાગે છે. એને તો કેવળ એનું મન ભગવાનમાં લાગ્યું છે, કેવળ ભગવાનમાં. અરે વસ્ત્રો પણ સુવાળા નહીં, શરીર ઉપર ઢાંકવા માટે જોઈએ એટલા જ વસ્ત્રો. સ્વજનોમાં પણ કેવળ લોકનો એક લોકાચાર પૂરતો એનો વ્યવહાર હોય, પણ એના સિવાય સ્વજનોમાં પણ એનું ક્યાંય હેત ન હોય. અરે એટલું જ નહીં, શરીરનું રૂપ માણસનું મન રૂપમાં અટકતું હોય, પણ ભક્તો જેમ એ જ શરીરમાં મુખ ઉપર કોઢ નીકળ્યો હોય અને કોઢ નીકળ્યા પછી એ માણસ કોઈને દીઠો ગમે? એની સાથે કોઈને ફોટો પડાવવો ગમે? ન ગમે. તો એવી રીતે શરીરનું સૌંદર્ય પણ જેમ મુખ ઉપર કોઢ નીકળ્યો હોય ને અને ચિત્ર વિચિત્ર લાગે, એમ દુનિયાના ભગવાનને મૂકીને જેટલા રૂપ છે ને એ બધા એના માટે એવા નરક સમાન, સ્વાદુ ભોજન ઝેરની સમાન. આવો જે ભગવાનનો ભગત, કેવળ તું હી તું, એક જ ભગવાન. અને એ ભગવાન માં જેનું મન લાગી રહ્યું છે, પ્રેમમય એની અવસ્થા છે. આપણે એમ થાય કે ભગતને ઓળખવો કેમ? લ્યો, હવે આ તો બધી અંદરની ક્રિયા છે. આ તો બધી કેવી ક્રિયા છે? હવે બગીચામાં તો આપણે તો એમ થાય કે હાલો ને ઓલા ખૂણામાં ઊભા રહીને ફોટો પાડી તો સરસ આવશે, ગ્રુપ પોઝ પાડી લઈએ. શું લાગે આપણને? ગ્રુપ ફોટો પાડીએ, અહીંયા ફોટો પાડીએ, અહીંયા ફોટો પાડીએ, આ જગ્યા સારી છે. પણ એ ભગતને હૃદયમાંથી એ જગ્યા જોઈને પણ જ્યાં મારો પ્રભુ ન હોય એ તમામ મારા માટે નરક સમાન છે. એ કોઈ જગ્યા એનું મન લાગતું નથી. પણ એ તો એના અંદરની એક સમજણની વાત છે, એક ભાવની વાત છે. પણ એ બહારે ભગતની ક્રિયા કેવી હોય? જોયો છે એવો ભગત ક્યારે? એવા ભક્તના દર્શન કર્યા છે? ભક્તો મહારાજ કહે છે, માને માં મારું ભગત છે ને એ કેવો હોય? એની પ્રેમાસ્પદ અવસ્થા કેવી હોય? સહસા સ્ફુરિતમ સ્નેહાતમ
દ્રષ્ટવા હસતી ક્વચિત. આવા પ્રેમના કારણે, પ્રેમ વિહવળ અવસ્થાના કારણે ક્યારેક અચાનક ભગવાનનું દર્શન થાય. ભગવાન પણ ખરો એની સાથે ખેલ કર્યો. જેમ નાના છોકરાઓ હોય ને છુપછુપાણી રમતા હોય, કોઈ છુપાઈ જાય અને ઘડીકમાં વળી દેખાય, પકડી લે અને રાજી થાય, વરીને પકડવા માટે દોડે, એમ ભગવાન પણ એ ભક્તની સાથે આનંદ કરે. અને જ્યારે ભક્તને ભગવાનનું દર્શન થાય ને એટલે એટલો આનંદ થઈ જાય, ખડખડાટ હસવા લાગ્યો. અચાનક આપણે એમ થાય કે શું ગાંડો થઈ ગયો કે શું છે, પણ એની નજર સામે ભગવાન દેખાતા હોય, ભગવાનને જુએ ને ખડખડાટ હસવા લાગે. વાહ પ્રભુ વાહ! અરે ખડખડાટ હસવા લાગે અચાનક, અને ભગવાન અચાનક અદૃશ્ય થઈ જાય. અને જ્યારે ભગવાન અદૃશ્ય થઈ જાય, ઘડીકમાં દર્શન દેતા ભગવાન બંધ થઈ જાય ને, અને ત્યારે ભક્તો તરત જ જે આગલી ક્ષણે ખડખડાટ હસતો હોય ને બીજી ક્ષણે એના આંખમાંથી ચોધાર આંસુની ધારાઓ વહેવા લાગે. મોહે બીતત નિશ દિન રોય, મોહે બીતત નિશ દિન રોય, મેરો દર્દ ન જાને કોઈ, મેરો દર્દ ન જાને કોઈ. પ્રેમાનંદ સ્વામીને મહારાજનું દર્શન ન થાય ને આંખમાંથી આંસુ વહેતા હોય, આપણે એમ થાય કે કોઈ કે શું કેમ રડો છો? કોઈ સ્વામીને પૂછે ત્યારે સ્વામી બીજી કડીમાં કહે, શ્રી હરિ કૃષ્ણ બદન બિનુ દેખે, શ્રી હરિ કૃષ્ણ બદન બિનુ દેખે, જુગ સમ પલ છીન હો, જુગ સમ પલ છીન હો, મેરો દર્દ ન જાને કો. રે નદીના બિરહ તન તાવે, ના આવે સુખ સોય, ના આવે સુખ સોય. શ્રી ઘનશ્યામ પિયા કી सूरत, श्री घनश्याम पिया की सूरत, बिसरत नाही मोय, बिसरत नाही मोय, मेरो दर्द न जाने को. હૃદયમાંથી એક પ્રાર્થના નીકળતી હોય કે હવે એક વખત દર્શન થાય ને, હવે ને ક્યાંય જવા નહીં દો, પકડી રાખીશ. પ્રેમાનંદ કો નાથ મિલે તો, પ્રેમાનંદ કો नाथ मिले तो, राखूंगी उर बिच प्रोय, मेरो दर्द न जाने कोई, मेरो दर्द न जाने कोई. ભક્તો આ પ્રેમની વાત છે. હા, એ શુષ્ક અહીંયામાં ક્યાં ખબર પડે, પણ જ્યારે પ્રેમ હોય ને એવો પ્રેમ કે ભગવાનના અલ્પ વિયોગમાં હૈયું તલપાપડ થતું હોય, પાણીમાંથી માછલું બહાર કાઢીએ અને જે તડફડાટ હોય ને એ માછલામાં, હા એ પાણીનો વિયોગ થાય ને અને માછલું તડફડીને પ્રાણ ત્યાગ કરી દે, એનું જીવન ન રહે,
એમ ભક્તો જેને ભગવાનમાં પ્રેમ થયો હોય ને, અલ્પ ભગવાનનો વિયોગ થાય ને, એનું હૈયું એ ભક્તો એ કકડતું હોય, રડતું હોય. અને એવી જે અવસ્થા છે. બ્રહ્માનંદ સ્વામી મહારાજે ગામડા વિચરણ કરવા માટે મોકલેલા હોય, અને પછી મહારાજે એવી આજ્ઞા કર્યું કે જ્યાં સુધી અમે બોલાવીએ નહીં ત્યાં સુધી અમારા દર્શને પણ આવવું નહીં, દર્શનનો લોભ ન રાખવો. હૈયામાંથી ભગવાનના દર્શનની એક તલહલાટ પેરા થાય, પણ શું મહારાજના આજ્ઞા એ રોકી રાખે? કેમ કરવું, શું કરવું? જવાય નહીં. મહારાજે ના પાડી છે, અને જઈએ તો મહારાજ પ્રિય સ્વામીનાથ રાજી ન હો તો જઈને શું? હૃદયમાંથી ભગવાનના દર્શનની ઝંખના પેદા થઈ હોય, બીજી બાજુ મહારાજના વચનો, શું કરવું? અને વચન અને દર્શનની ઝંખનાની વચ્ચે સંતો શું કરે? ઉત્સવ પ્રસંગ આવતા હોય ને તો ભક્તો ગઢડાની આસપાસના ગામડાઓમાં આવીને ત્યાં જ નિવાસ કરીને રહ્યા હોય. હમણાં મહારાજનો સમાચાર મળે, મહારાજ બોલાવે કે આવજો ઉત્સવમાં, અને દોડીને જટ ગઢપુર પહોંચી જઈએ, વહેલા મહારાજના દર્શન કરીએ. આવી આતુરતાથી રાહ જોતા હોય. બ્રહ્માનંદ સ્વામી મહારાજના દર્શનની રાહ જોતા હોય, હૈયું તડપતું હોય ભગવાનના દર્શન માટે. અરે રહેવાતું નવરાત્રિ ઊંઘ ના આવે. અને એવા સમયે ગામડાના એક ખેડૂત દીકરો ખેતરમાં પાણી પાતો હોય, અને એમ કહે કે મારો સંદેશો લઈને જા ભગવાનની પાસે, અને એને કહેજે કે શ્રીરંગદાસ એ તમારા દર્શને આવ્યા છે, આપ આજ્ઞા કરો તો આપણા દર્શને આવે. મહારાજ પાસે છોકરાએ હસતા હસતા, ગામડાનો છોકરો હસતા હસતા કહે, સ્વામીજી હું તમારી વાત કહેવા માટે સ્વામિનારાયણ ભગવાનને ત્યાં ગઢપુર જાઉં તો મારું આ ખેતરનું કામ કોણ કરશે? મારા ખેતરનું કામ કોણ કરશે? ત્યારે એ શ્રીરંગદાસ એ બ્રહ્માનંદ સ્વામી, તારા ખેતરનું કામ ત્યાં સુધી હું કરીશ, પણ મારો સંદેશો મારા પ્રભુ સુધી લઈ જા. ભગવાન મને મળતા હોય તો મારે જે કરવું પડે બધું જ મંજૂર છે. અરે ખેતરમાં ક્યારામાં પાણી આપવા માટે પણ બ્રહ્માનંદ સ્વામી હાથમાં એ પાવડી લઈ અને ખેતરમાં પાણી આપે ક્યારે. અને છોકરો દોડતો જાય અને ગઢપુરમાં આવી અને સમાચાર આપે ને મહારાજને. અને મહારાજ તો જાણે કે કસોટીના ભરડાને વધારે કઠોર કરતા મહારાજે ના પાડી. અને છોકરો પાછો આવીને એ શ્રીરંગદાસ એ બ્રહ્માનંદ સ્વામીને એમ કહે કે સ્વામિનારાયણ ભગવાન તો ના પાડી છે. ત્યારે ના પાડી છે આટલું કહીને આંખમાંથી ચોધાર આંસુની ધારા જાય, અને એ આંસુ આંખમાંથી નીતરતા આંસુ જાણે હૃદયનો એક ભાવની જાણે કે એક શાહી બની ગયા હોય. અને બ્રહ્માનંદ સ્વામીએ એક કાગળ ઉપર એક કીર્તન લખીને મોકલાવે, અને ફરીવાર છોકરાને કહે, બેટા ફરીવાર તું એક મારો આ સંદેશો એક વખત પહોંચાડી આવ, પછી હું તને હેરાન નહીં કરું. અને ભક્તો એ પ્રેમ લક્ષણા ભક્તિ ભગવાનના દર્શન માટેનો કેટલો તલવલાટ છે. અને કીર્તન સુનો ચતુર સુજાન એમ ન ઘટે રે તમને દીના નાથજી મારા પ્રાણના આધાર જેમ રાખો તેમ રહીએ વચનને સાથજી સુનો ચતુર સુજાન એમ ન ઘટે રે તમને દીનાનાથજી. આંખમાંથી આંસુની ધારાઓ વહેતી હોય, સ્વામી કીર્તન લખતા હોય, અને જાણે કે કોઈ અધિકારી હોય ને સ્ટેમ્પ મારે ને,
હા, એમ બ્રહ્માનંદ સ્વામીના આંખના આંસુ એ જાણે કે પ્રેમ ભક્તિનો જાણે મોર છાપ લગાવતા હોય પત્ર ઉપર, અને વચ્ચે વચ્ચે આંખમાંથી ચોધાર આંસુ, એ ધારા, એ આંખના આંસુ એ અહીંયાથી નીતરતા નીતરતા નીચે ગાલ ઉપરથી છેટ કાગળ ઉપર પડે. અને ભક્તો આવી રીતે બ્રહ્માનંદ સ્વામી એક એક પંક્તિ, એક એક કડી, અમે તમ કારણ શયામેણા નાથ નિરખવાને સુણવા વેણાય. અમે તૃપ્ત નવ કીધાનેણા, અમે તૃપ્ત નવ કીધાનેણા. સુણો ચતુર સુજાણ, સુણો ચતુર સુજાણ. એમ ન ઘટે રે તમને દીનાનાથજી. આગળ પ્રેમ લક્ષણા ભક્તિની અંદર આગળ નવધા ભક્તિના ભાવનું પણ દર્શન અહીંયા અદ્ભુત થાય છે. શું તો કે એ સખ્ય ભાવ, એ શ્રીરંગદાસનો સખ્ય ભાવ પણ જોવા મળે. અમે લોકલાજ કુળની લોપી, અમે લોકલાજ કુળની લોપી. અમે કહેવાયા ગિરધરની ગોપી, અમે કહેવાયા ગિરધરની ગોપી. અમે તમ કારણ પહેરી ટોપી, અમે તમ કારણ પહેરી ટોપી. શૃણો ચતુર સુજાણ. ભક્તો, આ પ્રેમ ભક્તિની રીત જ ન્યારી છે. ક્યારેક જ્યારે પ્રેમી ભક્ત જેમ નરસિંહ મહેતાનો કેદારો એ ગીરવે મૂકેલો, અને જ્યારે એને કેદ કરેલા, અને ત્યારે નરસિંહ મહેતા કેદારો રાગ ગાઈ ન શકે, ભગવાને વરદાન આપેલું કે કેદારો ગાય ત્યારે ભગવાન પધારે. હવે શું કરવાનું? પ્રાર્થના શરૂ કરી, પણ કેદારો ગાય નહીં ત્યાં સુધી ભગવાન આવે નહીં. ત્યારે પ્રથમ તો પ્રેમ ભાવથી ભગવાનને પ્રાર્થના કરી, પ્રભુ તારા ભક્તને ભીડ પડી છે, આવી જા મદદે. ભગવાન આવ્યા નહીં હો. પછી તો આ મીઠો ઠપકો આપ્યો. હા, ભગવાનને પણ હાથ લાંબો કરીને, બાપ તું બે માનો બે બાપનો, તારામાં કંઈ દયા નથી? એવો એવો મીઠો ઠપકો, ને પ્રેમનો ઠપકો, હો, પ્રેમનો ઠપકો આપે. અને તારું જો આવું વર્તન હશે તો તને ભજન કોણ કરશે? તારા ઉપર ભરોસો કોણ કરશે? લ્યો, એવી પ્રેમ ભક્તિ, એક ભક્ત ને ભગવાનનો એવો પ્રેમનો નાતો થઈ જાય. મીઠો ઠપકો પણ ભગવાનને એ ભક્ત આપે. અહીં બ્રહ્માનંદ સ્વામી પણ મહારાજને હૈયું રડે છે, આંખમાંથી આંસુ છે, અને ભગવાન ના પાડે છે ને એટલે વળી પાછો પ્રેમમાં એક વલવલાહટમાંથી એક ઉગ્ર ભાવ આવે છે, પ્રેમનો મીઠાશનો એક ઠપકો. પહેલી પ્રીત કરી સિદ્ધને આગે, પહેલી પ્રીત કરી સિદ્ધને આગે. દૂધ દેખાડીને માર્યા ડાંગે, દૂધ દેખાડીને માર્યા ડાંગે. પછી તેને તે કેવું વશમું લાગે, પછી તેને તે કેવું વશમું લાગે. છેલ્લે વળી પાછા ઠપકો આપ્યા પછી વળી પાછા નરમ થઈ ગયા. આ પ્રેમની મસ્તી છે, પ્રેમ લક્ષણા ભક્તિની મસ્તી જ આ છે. ઘડીકમાં ભગવાનની સાથે મીઠો કલહ કરતા કરતા ક્યારેક હસે, ક્યારેક રડે, ક્યારેક મીઠી વાત કરે, ક્યારેક મીઠી રજૂઆત કરે.
કાંઈ કાંઈ દયા આવે તો દર્શન દેજો, કાંઈ દયા આવે તો દર્શન દેજો, નહીં તો અખંડ અંતર મારે જો, કાંઈ દયા આવે તો દર્શન દેજો, નહીં તો અખંડ અંતર મારે જો. એમાં શ્રીરંગના સ્વામીને કહેજો, એમ શ્રીરંગના સ્વામીને કહેજો, એ કાંઈ દયા આવે તો દર્શન દેજો, નહીં તો અંતરમાં અખંડ રેજો. એમ શ્રીરંગના સ્વામીને કહેજો, સુણો ચતુર સુજાન, સુડો ચતુર સુજાન, એમ ન ઘટે રે તમને દીનાનાથજી, દીનાનાથજી. અને બ્રહ્માનંદ સ્વામીના આંખના આંસુ અને એ કાગળ ઉપર પડ્યા હોય. નાનકડો છોકરો જ્યારે કીર્તન લખતા હતા ને બ્રહ્માનંદ સ્વામી જોઈ, એ બાળકના હૈયામાં પણ આંખના આંસુ આવી ગયા. કેવો એને પ્રેમ છે, છતાંય પ્રભુ એને કેમ નહીં બોલાવતા હોય, કેમ હા નહીં પાડતા હોય. એને પણ ઘડીક આવો વિચાર આવી ગયો. કાગળ લઈ મહારાજ પાસે જાય અને મહારાજ એ કાગળ જુએ અને મહારાજ પોતાના આંખના આંસુ, મહારાજની આંખમાં આંસુ આવી જાય. મહારાજ આંખના આંસુ લૂછે અને છોકરાને કે જાઓ એ બ્રહ્માનંદ સ્વામીને જટ કહો કે મહારાજ તમને યાદ કરે છે. અને બ્રહ્માનંદ સ્વામી એ છોકરો દોડતો જ્યારે આવે, દોડતો આવે બ્રહ્માનંદ સ્વામી પાસે અને સ્વામીને કહે, સ્વામી સ્વામી સ્વામિનારાયણ ભગવાન તમને મળવાની હા પાડી છે. આટલું જ્યાં કહે ને ત્યારે ભક્તો જેમ ખીલેથી વાછરડાને છોડીએ અને એ માને તનપાન કરવા માટે દોટ મૂકે ને, એવી દોટ એ ભક્તો એ બ્રહ્માનંદ સ્વામીએ શ્રીરંગદાસજી મહારાજને મળવા માટે ગઢપુર ભણી દોટ મૂકી છે. ભક્તો આ પ્રેમ ભક્તિ છે. આ પ્રેમ ભક્તિ આગળ કેવો પ્રેમ ભગવાનના ભક્તને ભગવાન પ્રત્યે થાય. અને આવી જ્યારે પ્રેમ લક્ષણા ભક્તિ હૈયામાં હોય ત્યારે આઈકાને માને કહે છે, માં મારો આવો જે પ્રેમી ભક્ત છે ને, આનંદાન નૃત્યતી ક્વાપી ક્વાપી સંભાષતે મુના. ક્યારેક અચાનક ભગવાનનું દર્શન થાય ને તો એ ભગત આનંદાન નૃત્યથી ક્યારેક નાચવા લાગે, નાચવા લાગે. ભગવાનનો ભગત એ મુક્તાનંદ સ્વામી ગ્વાલિયરનું ગવૈયા મંડળ આવ્યું હોય અને એ સજ્જદ થયું હોય, વાજિંત્રો વગાડ્યા અને કીર્તન ભક્તિ પ્રસ્તુત કરી હોય. મહારાજ શાબાશી આપે, વાહ વાહ બહુ સરસ કીર્તનો ગાયા. અને આટલું જ્યાં કહે ને
અને પછી મહારાજ એ સંતોની સભામાં દ્રષ્ટિ કરે, અને સંતોની સભામાં દ્રષ્ટિ કરે ત્યાં તો એ તરત જ મુક્તાનંદ સ્વામી આનંદાન નૃત્યતી ક્વાપી. એટલે શું ભક્તો, જ્યારે એ મુક્તાનંદ સ્વામી હાથમાં કરતાલ, પગમાં ઘૂઘરા બાંધે, એટલું જ નહીં ભક્તો, એ પ્રેમાનંદ સ્વામી તબલા ઉપાડે, એ દેવાનંદ સ્વામી આદિક સંતો, બ્રહ્માનંદ સ્વામી સિતાર હોય, અલગ અલગ વાજિંત્રો હાથમાં લઈ લે, અને હાથમાં વાજિંત્રો લીધા હોય, અને હાથમાં વાજિંત્ર લીધા પછી એ ભક્તો કેવો આનંદ હશે. અને પ્રેમાનંદ સ્વામી તબલાની થાપીની સાથે એ જ્યારે કીર્તનની શરૂઆત કરે, કીર્તનની શરૂઆત કરે, आज बंगले में गूंगर बाजे, आज बंगले में गूंगर बाजे. કીર્તનની શરૂઆત કરે. 70 વર્ષની ઉંમરના મુક્તાનંદ સ્વામી મહારાજની આગળ નૃત્ય કરે. અને નૃત્ય કેવું? આનંદાન નૃત્યતી ક્વાપી. કેવું નૃત્ય હશે કે નૃત્ય કરતા કરતા ભક્તો 70 વર્ષની ઉંમરના મુક્તાનંદ સ્વામી મહારાજની આગળ મેસોન બેસ, આંખનું મટકું ન મારે. અત્યારના નૃત્યકાર જેવા નૃત્યો નહીં હો, અત્યારના નૃત્યકાર જેવા નૃત્યો નહીં. આંખનું મટકું ન મારે, મેસોન મેસ ભગવાનની સામે જોઈ રહે. અને પ્રેમાનંદ સ્વામીના તબલાની થાપી પડીને બ્રહ્માનંદ એ મુક્તાનંદ સ્વામીનો પગ મંડાય અને ઝાંઝરનો ઝમકાર થાય. અને ભક્તો આવી રીતે પ્રેમાનંદ સ્વામીનું કીર્તન પૂરું થયું ને ત્યાં તો ભક્તો મુક્તાનંદ સ્વામી જ્યારે એના પગ થંભ્યા અને ઝાંઝરનો ઝણકાર સ્થિર થયો, હાથની કરતાલ થંભી, અને જ્યાં એક આશ્ચર્ય સર્જાયું. જોયું તો શું આશ્ચર્ય ભક્તો, એ મુક્તાનંદ સ્વામીના પગ એવી રીતે મંડાયા હતા કે ત્યાં એક જમીન ઉપર હાથીનું ચિત્ર દોરાઈ ચૂક્યું હતું. ભક્તો આનંદાન નૃત્યતી ક્વાપી. ક્યારેક ભગવાનને જુએ ને ભક્તનું હૈયું નાચી ઉઠે, નૃત્ય કરવા લાગે. ક્વાપી સંભાષતે મુના. ક્યારેક નાચે, ક્યારેક ભગવાનની સાથે મીઠો સંવાદ કરે. મીઠો સંવાદ, અને મીઠો સંવાદ તો છે જ. આજે મારે ઓરલાના જે પદનો પ્રારંભ છે એ શું છે? પ્રેમાનંદ સ્વામી મહારાજને પૂછે છે, બાઈ મેં બોલાવિયા રે, સુંદર છો ગાવાડો છેલ, નિરખ્યા નેણા ભરી રે, નટવર સુંદર શ્રી ઘનશ્યામ. શું પૂછ્યું? કહો ને હરિ ક્યાં હતા રે, ક્યાં થકી આવ્યા ધર્મ કુમાર. ક્યાં ગયા હતા? કેટલો સમય થયો? ક્યારથી રાહ જોઉં છું પ્રભુ. આ મીઠો સંવાદ શરૂ થાય ભક્ત અને ભગવાનની વચ્ચે. ક્વાપી સંભાષતે મુના. અને ક્યારેક ક્યારેક તો શું, અચાનક ભગવાનનું દર્શન થયું હોય, હૈયું ભાવથી છલકાતું હોય, સાષ્ટાંગમ વંદતે ક્વાપી. ક્યારેક તો ભગવાનને એ દંડવત પ્રણામ કરવા લાગી જાય. ક્વચિત તૃષ્ણિમ ચતિષ્ઠતી. ક્યારેક એ મહાદર્શન કરી મહા આનંદમાં એવો ગરકાવ થઈ જાય, આમ સ્તબ્ધ થઈને બેસી રહે, આંખનું મટકું ન મારે, મૌન થઈ જાય, ભીતરમાંથી શાંત થઈ જાય, જોતા જ રહે. આપણે એમ કોને જોતા હશે, શું કરતા હશે, પણ એનું મન ભગવાનમાં પરોવાઈ જાય. એ ખુલ્લી આંખ ખુલ્લી હોય અને હૈયું એ ભગવાનમાં લાગી રહ્યું હોય, મૌન બેસી રહે. અને ક્યારેક આ ભક્તો પ્રેમી ભક્તની ભાવ અવસ્થાની વાત મહારાજની આગળ કરે છે. વળી ક્યારેક અચાનક શું થાય? અપરાધાન ક્ષમસ્વેતી ક્વાપી પ્રાર્થયતે હરિમ. ક્યારેક વળી ભગવાન અદ્રશ્ય થઈ ગયા હોય ને આગળથી, જે પેલા સહજ દર્શન થતું હોય અને ભગવાન વળી અદ્રશ્ય થઈ ગયા વચ્ચેથી, અદ્રશ્ય થયા ને ત્યારે હૈયામાં બહુ પશ્ચાતાપ થાય. અને હૈયામાં પશ્ચાતાપ થાય ને એમ થાય કે નક્કી મારો કંઈક વાંક હશે, મારામાં કંઈક ભૂલ પડી હશે, એટલે જ ભગવાન મને છોડી દીધી છે.
જેમ ગોપીઓ રાસ પંચાધ્યાયની કથા છે, રાસ પંચાધ્યાયની કથાની અંદર હું જેવી છું કે એ ભગવાનને વિશે આવો ભાવ કલ્પ્યો, આવી રીતે આપણે એને હેરાન કરતા, ભગવાન એ નિષ્કામી હોવા છતાં પણ આપણે એને માખણની લાલચ આપીએ. કેવા હાવ તુચ્છ બુદ્ધિના આપણે, પોતામાં દોષ ભાવ કલ્પી ક્ષમા પ્રાર્થનાના ભાવ સાથે ભગવાનની આગળ પ્રાર્થના કરે. મેં તો ગુનેગાર તેરા રે ઓ સ્વામીન મેરા, મેં તો ગુનેગાર તેરા ઓ સ્વામીન મેરા, હું ગુનેગાર તેરા કિરતાર, દે શરણ ચરણ કેરા રે, દે શરણ ચરણ કેરા રે, મેં તો ગુનેગાર તેરા રે. ક્યારેક ક્ષમા પ્રાર્થના કરે લ્યો, જિંદગીમાં પાપ ન કર્યું હોય, લ્યો જિંદગીમાં પાપ ન કર્યું હોય, પણ ક્યારેક ભગવાન એ ભક્તની સાથે આનંદ આપવા માટે ક્યારેક એની વચ્ચેથી અદૃશ્ય થઈ જાય, ત્યારે હૈયામાં એમ થાય કે મારાથી કંઈક ભૂલ થઈ છે, એટલે ભગવાન મારી ઉપર નારાજ થયા છે, એ ભગવાન મને દર્શન કેમ નથી આપતા, વળી ક્ષમા પ્રાર્થના કરે છે, ક્ષમા પ્રાર્થના કરે. અને ક્ષમા પ્રાર્થનાની અંદર પણ એ હૃદયનો આર્તનાદ ભાવ ભળે હો, હા એવો ભાવ ભળે, એવી ક્ષમા પ્રાર્થના કરે હૃદયના આર્તનાદ ભાવ સાથે, અને ગદગદ ભાવ, આંખમાંથી આંસુની ધારાઓ જાય, અને આવી રીતે ક્ષમા પ્રાર્થના ભગવાનની આગળ કરે. ક્યારેક શું કરે, ક્યારેક ક્ષમા પ્રાર્થના કરતા હોય તો ક્યારેક અતિ પ્રેમવશ થઈ જાય, અને અતિ પ્રેમવશ એટલો પ્રેમ વિહવળ એ પ્રેમી ભક્ત બની જાય, દુનિયાના કોઈની પરંપરા પરવા કર્યા વિના મસ્તાના મોજથી, લોક લજ્જાનો ત્યાગ કરી મોજથી, સ્નેહે ન વિવશ ક્વાપી સચ ગાયતી નિશ્રપઃ. જેમ ગોપીઓ જ્યારે ભગવાન જવા તૈયાર થયા વૃંદાવન છોડી મથુરા તરફ, ત્યારે ગોપીઓ કોઈની પણ પરવા કર્યા વિના કે ક્યાં સુધી બીક રાખશું જગતની, મારો કૃષ્ણ ધણી, મારો કૃષ્ણ ધણી, આમ બોલતા બોલતા દુનિયાને જે વિચારવું હોય તે વિચારી લે. પણ હવે અરે દુનિયાની પરવા કરવા રહેશું તો સામેથી જાય છે, તો ખુલ્લેઆમ દુનિયાને જે વિચારવું તે વિચારી લે, એવા ભાવની સાથે એ ઉચ્ચ સ્તરે લોકલાજનો ત્યાગ કરી અને બ્રહ્મમસ્તીમાં એ મારે સ્વામિનારાયણ ભજવા રે, મારે સ્વામિનારાયણ ભજવા. કોઈની પણ પરવા નથી, દુનિયાને જે થાવું હોય તે થાય, દુનિયાને જે કહેવું હોય તે થાય, કહેવું હોય તે કરી લે, મારે તો બસ એક જ પ્રભુ. આવી પણ મસ્તી આવે. અને ક્યારેક શું, હરે નારાયણ સ્વામીન કૃષ્ણ ગોવિંદ માધવ ઇત્યાદ્યા કીર્ત્યુચ્ચારૈઃ અભિદા ક્વાપી સત્પતે. ક્યારેક ઉચ્ચ સ્વરે હૃદયના ભાવ સાથે, હૃદયમાંથી આર્તનાદ ભાવે ભગવાનના નામોનું સંકીર્તન કરે, એટલે કે મંત્ર સંકીર્તન, જેને આપણે ધૂન કહીએ. સ્વામી નારાયણ, 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 સ્વામી નારાયણ.
ઓમ નમો અવતારિણે સ્વામિનારાયણાય. ઓમ નમો અવતારિણે સ્વામિનારાયણાય. ઓમ નમો અવતારિણે સ્વામિનારાયણાય. ઓમ નમો અવતારિણે સ્વામિનારાયણાય. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. હરે નારાયણ સ્વામી. હે કૃષ્ણ હે ગોવિંદ હે માધવ. હે હરે હે નારાયણ હે સ્વામી. હે કૃષ્ણ હે ગોવિંદ હે માધવ. આવી રીતે ઉચ્ચ સ્વરે જ્યારે જ્યારે હૃદયમાં ભાવ થાય, પ્રેમ મસ્તીમાં ક્યારેક ગાવા લાગે, ક્યારેક નામ મંત્રોનું સંકીર્તન કરે, અને આવી રીતે એ ભગવાનનો ભગત છે ને એની મસ્તી જ કંઈક અલૌકિક હોય, એની રીત જ જગતથી ન્યારી હોય. અને ભક્તો આવો જે પ્રેમી ભક્ત છે ને એના પગલે પગલે ભક્તો એ ભૂમિ પણ પાવન બને. ભક્તો પગલે પગલે આવા ભક્તના હૃદયમાં અખંડ ભગવાન રહ્યા છે. પગલે પગલે ભક્તો એ ભક્તના પગલે પગલે તીર્થો સર્જાય. અને ભક્તો આવા ભગવાનના ભક્ત એને કોઈ પ્રયાસ નથી પડતો, એના અંતરમાં અખંડ ભગવાન સાક્ષાત મૂર્તિમાન બિરાજમાન રહે છે. એનો પ્રાણ, એના મનનો નિરોધ ભગવાનની મૂર્તિમાં અખંડ રહે છે. આવા ભગવાનના ભક્ત પુરુષ હોય કે સ્ત્રી હોય, એ પ્રારબ્ધને અંતે દેહ છોડે ને ત્યારે ભક્તો એ માયામય 3 ગુણોથી રહિત થઈ ભગવાનના ધામને સિધાવે છે. આવી ભક્તો પ્રેમ લક્ષણા ભક્તિની વાત. એ પ્રેમી ભક્ત જ્યારે ભગવાનના ધામને પામે ત્યારે ભક્તો આવો પ્રેમી ભક્ત આ સંસારમાં હોતો હોય ભલે, એની કોઈ ભગવાનના ધામમાં જવું કે અહીંયા રહેવું એવું કોઈ રહેતું નથી. એને તો આઠો પહોર આનંદ આનંદ અને આનંદ. આવો ભક્ત જ્યારે પંચભૂતના દેહને છોડવાનો પ્રસંગ આવે ત્યારે ભક્તો અક્ષરધામના મુક્તોને પુષ્પોથી વધાવી વંદન કરે છે અને એને અક્ષર મુક્તની પંક્તિમાં ભેળવી અખંડ ભગવાનની સેવામાં એ ભગવાનનો ભક્ત જોડાઈ જાય છે, અવિનાશી સુખને પ્રાપ્ત કરે છે. એવી આ પ્રેમ લક્ષણા ભક્તિની વાત છે ભક્તો. અને આવી વાત કરતાં કરતાં હવે મહારાજ આગળ આ હરિગીતાનો ઉપદેશ આપ્યા પછી ભગવાન સ્થિર થયા છે. એ જ ભાવની સાથે અહીંયા કથાને વિરામ કરીએ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. નારાયણ બોલો સ્વામી નારાયણ બોલો, 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 નારાયણ બોલો સ્વામી નારાયણ બોલો,
બોલો સ્વામી નારાયણ બોલો નારાયણ 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 બોલો સ્વામી નારાયણ બોલો ઓ નારાયણ બોલો સ્વામી નારાયણ બોલો નારાયણ બોલો સ્વામી નારાયણ બોલો નારાયણ બોલો સ્વામી નારાયણ બોલો સહજાનંદ સ્વામી મહારાજ